નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવા હીરાની વાત કરવા જઈ રહ્યા છીએ જેને લૂંટવા માટે રાજાઓએ લોહીની નદીઓ વહાવી અને યુદ્ધો લડ્યા. હા, આપણે વાત કરીશું કોહિનૂર હીરાની, જે આજે બ્રિટિશ રાણીના તાજમાં છે, પરંતુ તેની સફર ભારતના મંદિરોમાંથી 800 વર્ષ પહેલા શરૂ થઈ જાય છે. ચાલો જાણીએ કોહિનૂર હીરાનો ઇતિહાસ અને તે ભારતથી લંડન સુધી કેવી રીતે પહોંચ્યો. આજથી 800 વર્ષ પહેલા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા ગોલકોંડાની ખાણોમાંથી એક મોટો હીરો મળી આવ્યો. કાંતિ રાજાઓએ તેને દેવી ભદ્રકાળીની મૂર્તિની આંખમાં જડાવ્યો. તેની ચમક ભક્તોને આકર્ષિત કરતી. પણ 1304માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ મંદિર લૂંટ્યું અને હીરો દિલ્હી લઈ ગયો. આ હતી કોહિનૂર હીરાની પ્રથમ લૂંટ. ઈસવીસન 1526માં પાણીપતની લડાઈમાં બાબરે ઇબ્રાહિમ લોધીને હરાવ્યો અને કોહિનૂર મુગલ ખજાનામાં દાખલ થયો. બાબરે પોતાની આત્મકથા બાબરનામામાં લખ્યું, આ હીરો એવો કિંમતી છે કે સમગ્ર વિશ્વને 2 દિવસ સુધી ખવડાવી શકાય. મુગલોએ તેને મયુર સિંહાસનમાં જડાવ્યો, જેનો ખર્ચ તાજમહેલ કરતા 4 ગણો થયો હતો. પરંતુ 1739માં અફઘાની શાસક નાદિર શાહે દિલ્હી લૂંટતી વખતે આ હીરો છીનવી લીધો. નાદિર શાહે જ તેને કોહિનૂર એવું નામ આપ્યું. આવી રીતે કોહિનૂર દિલ્હીથી અફઘાનિસ્તાન પહોંચ્યો. નાદિર શાહની હત્યા બાદ કોહિનૂર હીરાની શાસક અહેમદ શાહ અબ્દાલીના હાથમાં ગયો. પરંતુ 1813માં તેના પૌત્ર શાહ સુજાએ મહારાજા રણજીતસિંહને મદદ કરવા બદલ આ હીરો ભેટ આપ્યો. રણજીતસિંહે કોહિનૂરને પોતાની ચામડીના પટ્ટા સાથે બાંધી રાખ્યો અને દિવાળી દશેરા જેવા ઉત્સવમાં તેને પહેરતા. પણ 1839માં મહારાજા રણજીતસિંહના મૃત્યુ પછી 1849માં શીખ સામ્રાજ્યનું પતન થયું અને લાહોર સંધિ મુજબ કોહિનૂર બ્રિટિશ રાણીને ભેટ આપવો પડ્યો. આવી રીતે 1850માં કોહિનૂર બ્રિટન પહોંચ્યો. રાણી વિક્ટોરિયાએ તેને 108 કેરેટમાં કપાવી નાખ્યું અને તાજમાં જડાવ્યો. પરંતુ એક માન્યતા છે, જે કોહિનૂર પહેરે છે તેનો નાશ થશે. આજે પણ બ્રિટિશ રાજ પરિવારમાં માત્ર મહિલાઓ જ તે પહેરે છે. નાદિર શાહ, રણજીતસિંહ, અંગ્રેજો બધાને જ દુર્દશા ભોગવવી પડી. આઝાદી પછી 70 વર્ષ સુધી ભારતે કોહિનૂર પાછો મેળવવા માટે ગંભીર પ્રયાસો કર્યા નથી. 1972ના પુરાતત્વ ધારા મુજબ ફક્ત 1947 પછી લૂંટાયેલી વસ્તુઓ જ પરત મેળવી શકાય અને કોહિનૂર 1849માં લૂંટાયો હતો. આમ કોહિનૂર પાછો મેળવવાની સંભાવના નહીવત જેવી લાગે છે. 1989માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ બ્રિટિશ સરકાર સાથે કોહિનૂરના દાવા પર ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બ્રિટને આ મુદ્દો ઐતિહાસિક ભેટ કહીને ટાળી દીધો. 1997માં રાણી એલિઝાબેથની ભારત યાત્રા સમયે કોહિનૂર પરની માંગને ભારતીય મીડિયાએ ઉઠાવી, પરંતુ સરકારે આ મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવ્યો જ નહીં. ઈસવીસન 2000માં એડવોકેટ સુભાષ ચંદ્રાણી દ્વારા કોહિનૂર પાછો મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં PLI દાખલ કરવામાં આવી, પરંતુ ભારત સરકારે જણાવ્યું કે કોહિનૂર બ્રિટનને ભેટ રૂપે આપવામાં આવ્યો હતો, જે ઐતિહાસિક દસ્તાવેજો સાથે વિરોધાભાસી છે. 2016માં સુપ્રીમ કોર્ટમાં સરકારે સ્પષ્ટીકરણ કરતા કહ્યું હતું કે રણજીતસિંહે હીરો સ્વેચ્છાએ ભેટ આપ્યો અને તેને બળજબરીથી લેવાયો ન હતો. આ વિધાન ઇતિહાસકારો અને જનતા માટે વિવાદનું કારણ બન્યું. ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલ મુજબ આ બ્રિટન લૂંટનો એક ભાગ છે. દિલીપસિંહને જબરદસ્તી સહી કરાવી હીરો પડાવી લેવાયો હતો. 2014માં મોદી સરકારે રિપેટ્રિએશન કેમ્પેન શરૂ કરી 2023 સુધીમાં ભારતે 238 કલાકૃતિઓ પરત મેળવી અને કોહિનૂરને પ્રતિકાત્મક લક્ષ બનાવ્યો. 2023માં કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં ક્વીન કેમિલાએ કોહિનૂર ન પહેરવાનું નક્કી કર્યું, જેથી ભારત સાથે ડિપ્લોમેટિક તણાવ ટાળી શકાય. આજે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય કોહિનૂર પર દાવો કરે છે. 2021માં પાકિસ્તાને લાહોર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કોહિનૂર પર દાવો કર્યો કે હીરો પંજાબની સાંસ્કૃતિક વિરાસત છે અને બ્રિટન પાસે કોઈ કાયદેસર હક નથી. ભારતે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કોહિનૂર ગોલકોંડાની ખાણોમાંથી આવ્યો, જે આજના આંધ્રપ્રદેશમાં છે. આવા ઐતિહાસિક રેકોર્ડના ઉપયોગ કરીને ભારતે કોહિનૂર પર પોતાનો હક જાહેર કર્યો છે. બ્રિટન પણ હજુ કહે છે કે કોહિનૂર અમારી ઐતિહાસિક વિરાસત છે. આમ કોહિનૂર એ ફક્ત એક હીરો નથી, એ સત્તા, લોભ અને ઇતિહાસની લૂંટની જીવંત નિશાની છે. જો આપણે 238 કલાકૃતિઓ પરત મેળવી શકીએ તો કોહિનૂર પણ શક્ય છે જ, પણ એ માટે રાજકીય ઈચ્છાશક્તિ અને જાગૃત જનતા જોઈએ. તમે શું વિચારો છો? કમેન્ટમાં જણાવો કે કોહિનૂર ભારત પાછો આવવો જોઈએ કે નહીં. નમસ્કાર, હું રાહુલ વનાણી. મળીશું નવી આવી રોમાંચક કહાની સાથે.